આપણે પારિમાણિક વિશ્લેષણ એટલે શું એ ભણવાનું છે। સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે, JEE નીટમાં કામ આવી શકે તેવી થિયરી છે, એટલે બરાબર ધ્યાન આપજો। પારિમાણિક વિશ્લેષણ એટલે શું? આપણે આગળના લેક્ચરમાં પારિમાણિક સૂત્રની વાત કરેલી, ઓકે, અને એક પારિમાણિક સૂત્ર જે છે એ MLT સ્વરૂપે હોય, આપણે વાત કરીએ MLT એ આવા સ્વરૂપે પારિમાણિક સૂત્ર હોય, ઓકે। તો એ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નનો ઉકેલ મેળવવાની, એટલે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ મેળવવાની પદ્ધતિને કહેવામાં આવે પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિ અથવા પારિમાણિક વિશ્લેષણની રીત। ખ્યાલ આવ્યો? હવે એ પારિમાણિક વિશ્લેષણની જે રીત છે એ રીતનો ઉપયોગ કરીને આપણે ત્રણ વસ્તુ સાબિત કરવાની છે, એટલે અહીંયા આગળ લખેલું છે પારિમાણિક વિશ્લેષણની રીતના ઉપયોગો, ત્રણ ઉપયોગો છે, ઓકે। એમાંથી પહેલો ઉપયોગ જુઓ કે પારિમાણિક વિશ્લેષણની રીત, એટલે પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો કે ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નો ઉકેલવા છે, પણ કોની મદદથી? તો કે પારિમાણિક સૂત્રની મદદથી। પારિમાણિક સૂત્ર આપણે ઘણી બધી રાશિઓની વાત કરેલી, એ ઘણી બધી રાશિઓના પારિમાણિક સૂત્ર આપણે આગળના લેક્ચરમાં ભણેલા, ઓકે। તો એ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નો ઉકેલવાની પદ્ધતિને આપણે પારિમાણિક વિશ્લેષણની રીત કીધી, અને એ રીતનો ઉપયોગ આપણે પહેલો ઉપયોગ જોઈએ કે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને કોઈ પણ સમીકરણની સાતત્યતા નક્કી કરવી। ખ્યાલ આવ્યો? એટલે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને કોઈ પણ સમીકરણ છે એ કોઈ પણ સમીકરણની સાતત્યતા એટલે સમીકરણ સત્ય છે કે નથી તે તપાસવામાં। કઈ રીતે તપાસી શકાય? તો કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને, ઓકે। એના હમણાં લેક્ચર આવશે, આના આપણે એકવાર વાત કરી લઈએ આ બધી શું માહિતી કહે છે તે। તો એ પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ, આપણે પહેલો ઉપયોગ પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને કોઈ પણ સમીકરણ સત્ય છે કે નહીં તે તપાસવાનું છે, ઓકે। બીજો ઉપયોગ શું છે? તો કે કોઈ પણ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથેનું સમીકરણ, ઓકે। એટલે આપણે કોઈ પણ સમીકરણ છે એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ એટલે પારિમાણિક સૂત્ર આધારિત બનાવવું હોય તો આપણે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરવો પડશે, અને આ રીત બહુ મોટી છે અને સૌથી આઈએમપી રીત છે। ખ્યાલ આવ્યો? એટલે આ રીતનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથેનું સમીકરણ મેળવી શકાશે। ખ્યાલ આવ્યો? એટલે આ બીજો ઉપયોગ। ત્રીજો ઉપયોગ છે બે જુદી જુદી એકમ પદ્ધતિ। આપણે એકમ પદ્ધતિઓ આ પાઠની શરૂઆતમાં આવેલી, એસઆઈ એકમ પદ્ધતિઓ, CGS, MKS, FPS, આવી ઘણી બધી એકમ પદ્ધતિ આવેલી। તો બે જુદી જુદી એકમ પદ્ધતિઓ, બે જુદી જુદી એકમ પદ્ધતિઓ એટલે MKS એકમ પદ્ધતિ એટલે મોટી મીટર કિલોગ્રામ સેકન્ડ એકમ પદ્ધતિ, અને CGS એકમ પદ્ધતિ એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ। એટલે અહીંયા આગળ એવું કીધેલું છે કે બે જુદી જુદી એકમ પદ્ધતિમાં બે એકમો વચ્ચેનો સંબંધ મેળવવાનો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને જે આપણે પારિમાણિક વિશ્લેષણની રીત જોઈએ એ રીતને ત્રણ ઉપયોગો છે, એટલે એ રીતના ત્રણ ઉપયોગો છે, એમાંથી આપણે પહેલો ઉપયોગ ડીપમાં જોઈએ કે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને કોઈ પણ સમીકરણની સાતત્યતા કઈ રીતે નક્કી કરવી તે, ઓકે। તો આપણે આગળ જોઈએ કે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને કોઈ પણ સમીકરણ જે છે એની સાતત્યતા કઈ રીતે નક્કી કરી શકાય તે, ઓકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે આગળની થિયરી સમીકરણની સાતત્યતા તપાસવી, મતલબમાં આપણે આગળ લેક્ચરમાં પારિમાણિક સૂત્ર વિશેની વાત કરેલી, ઓકે, અને ઘણી બધી રાશિઓના પારિમાણિક સૂત્ર આપણે મેળવેલા, ઓકે। હવે એ પારિમાણિક સૂત્ર જે છે એ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને કોઈ પણ સમીકરણ છે એની સાતત્યતા એટલે સમીકરણ સત્ય છે કે ખોટું છે, ઓકે, તે નક્કી કરવાની છે। તો તમારે કોઈ પણ સમીકરણની સાતત્યતા નક્કી કરવી છે પારિમાણિક સૂત્રની મદદથી, એટલે એને કહેવામાં આવે પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ। તો પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ જો તમારે કોઈ પણ સમીકરણ સત્ય છે કે નહીં
એ નક્કી કરવું હોય તો આપણે કોઈ પણ સમીકરણ સત્ય છે કે નહીં તે નક્કી કરવા માટે સૌ પ્રથમ આપણે એ સમીકરણ જે છે ને એ સમીકરણની ડાબી બાજુ અને સમીકરણની જમણી બાજુના પારિમાણિક સૂત્ર સમાન હોવા જોઈએ. તો આપણે આના પરથી એવું સ્ટેપ નક્કી કરી શકાય કે કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે કે નહીં તે નક્કી કરવા માટે સમીકરણની ડાબી બાજુના પારિમાણિક સૂત્ર એટલે કે પાસું એટલે પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ સમીકરણની જમણી બાજુના પારિમાણિક સૂત્ર. જો એ સમાન હોય એટલે બંને સૂત્ર સમાન હોય તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે. ખ્યાલ આવ્યો? નકર સત્ય નથી. ઓકે, એટલે આપણે આ કોન્સેપ્ટ પહેલાં યાદ રાખવાનો છે કે કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે કે નહીં તેના માટે. ઓકે, ચાલો આપણે આગળ વાત કરીએ. બે વસ્તુ યાદ રાખવાની છે. સમાન ભૌતિક રાશિ, આ વાક્ય યાદ રાખવાનું છે કે સમાન ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી થઈ શકે. કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એમાંથી સમાન ભૌતિક રાશિ હોય ને તો જ એના સરવાળા કે બાદબાકી થઈ શકે. ઓકે, ધારો કે તમે કોઈ પણ વસ્તુનું અંતર માપો છો તો એ અંતર જે છે એ અંતર રાશિ છે, તો અંતર રાશિનો સરવાળો અંતર નામની ભૌતિક રાશિ સાથે જ થઈ શકે. ઓકે, અંતર નામની ભૌતિક રાશિનો સરવાળો અંતર નામની ભૌતિક રાશિ સાથે જ થઈ શકે. એવું ન કહી શકાય કે અંતર નામની ભૌતિક રાશિને સમય નામની ભૌતિક રાશિ સાથે સરવાળો કરાવો, આવું શક્ય નથી. ઓકે, તમે એમ કહો કે અહીંયાથી ત્યાં સુધીનું અંતર 15 મીટર પ્લસ 22 મીટર છે, એવું કહી શકો. એટલે અંતર પ્લસ અંતર કહી શકો. એવું ન કહેવાય કે અહીંયાથી ત્યાં સુધીનું અંતર 15 મીટર પ્લસ 22 સેકન્ડ છે, એવું કહી શકાય ને. એટલે અંતર નામની ભૌતિક રાશિનો સરવાળો અંતર નામની ભૌતિક રાશિ સાથે જ થઈ શકે. સમય હોય તો સમય અને સમયનો જ સરવાળો થાય. એટલે યાદ રાખવાનું કે સમાન ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી થઈ શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો જ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હશે, નકર હશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે પારિમાણિક દ્રષ્ટિએ સત્ય ક્યારે હશે? તો સમાન ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી થઈ શકે. ગુણાકાર કે ભાગાકાર તો બધી ભૌતિક રાશિઓના થઈ શકે. ઓકે, આપણે વાત કરીએ બીજી કે ગુણાકાર કે ભાગાકાર ગમે તે રાશિઓના થઈ શકે. ગમે તે રાશિઓના થઈ શકે. માની લો કે આપણે કાર્ય મેળવવું હોય તો કાર્ય બરાબર સૂત્ર હતું બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, આ સૂત્ર આપણે જ્યારે પારિમાણિક સૂત્ર મેળવતા હતા બધી રાશિઓના ત્યારે આપણે સૂત્ર લખેલું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ રાશિ અને સ્થાનાંતર રાશિ આ બંને રાશિઓનો ગુણાકાર કર્યો. સમાન રાશિ નથી છતાં ગુણાકાર થઈ શકે. ઓકે, બીજું ઉદાહરણ આપી દો. ઘનતા બરાબર સૂત્ર હતું દળ ભાગાકાર કદ. ખ્યાલ આવ્યો? એટલે ઘનતામાં જે સૂત્ર છે, ઘનતા જે છે એ દળ અને કદ બે ભૌતિક રાશિઓનો ગુણોત્તર છે અને બંને ભૌતિક રાશિઓ અલગ અલગ છે. ઓકે, પરંતુ સરવાળો જ્યારે કરવાનો હોય અથવા બાદબાકી જ્યારે કરવાની હોય ત્યારે હંમેશા બે રાશિઓ સમાન જ હોવી જોઈએ, એમાં અસમાન હોય તો ચાલે નહીં. ખ્યાલ આવ્યો? એટલે સમાન ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી થાય પરંતુ ગુણાકાર કે ભાગાકાર ગમે તે રાશિઓના થઈ શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ પહેલો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે કે નહીં તો એ કોન્સેપ્ટમાં તમે ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સરખાવશો એટલે તમને તરત ખબર પડશે કે પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સત્ય છે કે નથી તે. ઓકે, આનું આપણે એક્ઝામ્પલ આવશે એમાં પણ આપણે વધારે પડતું યાદ રાખીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આનું આપણે એક્ઝામ્પલ જોઈએ કેવું આવે તે.
તો તમને ઉદાહરણ નંબર 2.15 આપેલું છે. જે રીતે આપણે હમણાં આગળ વાત કરેલી કે કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે કે નહીં તે તપાસવા માટે તમારે પહેલું કામ એ કરવાનું કે એ સમીકરણની ડાબી બાજુના પારિમાણિક સૂત્ર અને એ સમીકરણની જમણી બાજુના પારિમાણિક સૂત્ર સમાન હોવા જોઈએ. ઓકે, ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ કે રકમ આપેલી છે કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે કે નહીં તે તપાસવાનું છે. સમીકરણ આપણને આપેલું છે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ mgh. ખ્યાલ આવ્યો? આ સમીકરણ છે અને આ સમીકરણમાં 1/2 ને કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. m એટલે પદાર્થનું દળ, v એટલે પદાર્થનો વેગ, g એટલે ગુરુત્વ પ્રવેગ અને h એટલે ઊંચાઈ. ખ્યાલ આવ્યો? તો આ જે સમીકરણમાં તમને જેટલી પણ રાશિઓ આપેલી છે પહેલાં પ્રથમ તો એ બધી રાશિઓના પારિમાણિક સૂત્ર તમને ખબર પડતી હોવી જોઈએ. ઓકે, ચાલો. તો જો આપણને સમીકરણ આપેલું છે એ સમીકરણની ડાબી બાજુ લખીએ તો સોલ્યુશનમાં પહેલાં આપણે ડાબી બાજુ માટે બરાબર સૂત્ર બોલો 1/2 mv². ખ્યાલ આવ્યો? 1/2 ને પારિમાણિક સૂત્ર હોતું નથી એટલે એને આપણે સાઈડમાં લઈ લઈએ. ઓકે, m એટલે દળનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે. આપણે આગળ ઘણા બધી રાશિઓના પારિમાણિક સૂત્ર ભણી ગયા, એમાં દળનું પારિમાણિક સૂત્ર હતું m1 L0 T0. ઓકે, તમને દાખલા આવડશે કે નહીં એ ક્યારે ખબર પડશે તો કે તમને જ્યારે બધા જ પારિમાણિક સૂત્ર આવડતા હશે ને ત્યારે તો તમને ઇઝી રહેશે દાખલા ગણવામાં. ઓકે, ચાલો. એટલે પારિમાણિક સૂત્ર ખાસ યાદ રાખવા. v એટલે વેગનું પારિમાણિક સૂત્ર હતું m0 L1 T-1 આખા પદનો સ્ક્વેર. કારણ કે વેગનું પારિમાણિક સૂત્ર છે પરંતુ વેગનો સ્ક્વેર છે એટલે પારિમાણિક સૂત્રનો પણ સ્ક્વેર થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પારિમાણિક સૂત્રમાં જે ઘાત છે એનો સ્ક્વેર કરવો હોય તો આપણે ગુણાકાર કરવો પડશે, કારણ કે ઘાતનો સ્ક્વેર ન થાય, ઘાતનો ગુણાકાર થઈ શકે. ઓકે, ચાલો. તો જોજો અહીંયા આગળનું સ્ટેપ આવું બનશે m1 L0 T0. ઓકે, ચાલો. અહીંયા આગળ m0 ગુણ્યા 2 એટલે m0, L1 ગુણ્યા 2 એટલે L2, T1 એટલે T-1 ગુણાકાર 2 છે એટલે T-2 થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે ડાબી બાજુ માટે જે પારિમાણિક સૂત્ર 2 મળ્યા, હવે એ બંને પારિમાણિક સૂત્રનો ગુણાકાર કરવાનો છે. જુઓ, m એટલે આધાર, બંનેની આધાર સરખા હશે તો ઘાતનો સરવાળો થશે. તો mની અહીંયા 0 ઘાત હશે, અહીંયા mની 1 ઘાત હશે અને અહીંયા mની 0 ઘાત હશે એટલે આપણે ટોટલ લખી શકાય m1. એટલે આપણે આગળનું સ્ટેપ લખવું હોય તો આ રીતે લખી શકાય. ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ m1. ઓકે, Lની 0 ઘાત, Lની 2 ઘાત, આધાર સરખા, ઘાતનો સરવાળો 0 + 2 એટલે +2 થશે. ઓકે, Tની અહીંયા 0 ઘાત, અહીંયા -2 ઘાત, 0 - 2 એટલે -2 થશે. એટલે આપણને આ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર મળ્યું કે જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પહેલાં સ્ટેપ કરવાના છે. ઓકે, આગળ વાત કરીએ. જમણી બાજુ માટે વાત કરીએ તો જમણી બાજુ માટે ઓકે ઇઝ ઇક્વલ ટુ mg × h. તો mgh. m એટલે દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ કે આપણે પ્રવેગનું પારિમાણિક સૂત્ર મેળવેલું. ઓકે, અને h એટલે ઊંચાઈ બોલો કે અંતર બોલો, બંને એક સરખું જ છે તો અંતરનું પારિમાણિક સૂત્ર પણ આપણને ખબર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. તો m એટલે પદાર્થનું દળ, દળનું પારિમાણિક સૂત્ર છે m1 L0 T0. ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર છે m0 L1 T-2. હાઇટ ઊંચાઈનું પારિમાણિક સૂત્ર થશે m0 L1 T0. ઓકે, ચાલો. 3 પારિમાણિક સૂત્ર છે, ત્રણેય પારિમાણિક સૂત્રનો ગુણાકાર કરવાનો છે. એટલે ધ્યાન આપજો, આધાર સરખા એટલે ઘાતનો સરવાળો થશે એટલે mની 1 ઘાત, mની 0 ઘાત, અહીંયા પણ mની 0 ઘાત, તો ટોટલ વધશે mની 1 ઘાત, Lની 0 ઘાત, Lની 1 ઘાત, અહીંયા Lની 1 ઘાત એટલે ટોટલ થશે L².
ટીની 0 ટીની -2 ટીની 0 એટલે ટોટલ વધશે ટીની -2 ઘાત. ઓકે, તો આ મળી ગયું આપણને જમણી બાજુ માટે. જમણી બાજુ માટે પારિમાણિક સૂત્ર. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. ઓકે, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંનેમાં જુઓ. સમીકરણ નંબર 1 એટલે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર આપણને મળેલું m1L2T-2 અને સમીકરણ નંબર 2 માં જમણી બાજુ માટે જો પારિમાણિક સૂત્ર કેટલું મળ્યું m1L2T-2. ઓકે, એટલે સમીકરણ 1 જે છે એ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર છે, સમીકરણ 2 જે છે એ જમણી બાજુ માટે પારિમાણિક સૂત્ર છે. તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે ડાબી બાજુના પારિમાણિક સૂત્ર અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર એટલે બંને બાજુના પારિમાણિક સૂત્ર સમાન હોવાથી આપણું જે સમીકરણ છે એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે કહી શકાય કે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. એટલે બંને બાજુના પારિમાણિક સૂત્ર સમાન હોવાથી આ સમીકરણ એટલે આપણે કહી શકાય કે માટે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ mgh સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે. એટલે વિધાન સત્ય છે કે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ mgh એ સમીકરણ સત્ય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 2.15 કે પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સત્ય છે કે નહીં તે સાબિત કરવા માટેની રીત. ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 2. તો હવે આપણે એવું ને એવું ઉદાહરણ નંબર 2.16 જોઈએ. ઓકે, ચલો, તમને એ જ પ્રશ્ન પૂછેલો છે કે નીચેના સૂત્રોમાંથી પારિમાણિક દ્રષ્ટિએ કયા સૂત્ર સત્ય છે કે નહીં તે જાણવાના છે. ઓકે, ઘણા બધા સૂત્ર આપેલા છે. એમાંથી આપણે પહેલું સૂત્ર લઈએ k બરાબર m²v³. ઓકે, જ્યાં k જે છે ડાબી બાજુ એ બધા માટે એક સરખું જ છે. k બરાબર m²v³, k બરાબર 1/2 mv² અને k બરાબર ma. ઓકે, બધા માટે એક સરખું છે. એટલે પહેલેથી આપણે વાત કરી દઈએ કે કેનું પારિમાણિક સૂત્ર એટલે કે જે છે ને એ ગતિ ઉર્જા છે. ઓકે, તો આપણે લખી દઈએ અહીંયા આગળ જ્યાં k બરાબર ગતિ ઉર્જા. ઓકે, અને આપણને ગતિ ઉર્જામાંથી આપણને ઉર્જા હોય. ઉર્જા ઘણા બધા પ્રકારની છે. ગતિ ઉર્જા સ્વરૂપે આવે, સ્થિતિ ઉર્જા સ્વરૂપે આવે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે આવે, યાંત્રિક ઉર્જા સ્વરૂપે આવે, રાસાયણિક ઉર્જા સ્વરૂપે આવે. ઘણા બધા પ્રકારની ઉર્જા છે, પણ બધી જ ઉર્જાના પારિમાણિક સૂત્ર જે છે એક સરખા જ છે. જે આપણે ઉર્જાનું પારિમાણિક સૂત્ર મેળવેલું m1L2T-2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે બધા જ સમીકરણની ડાબી બાજુ જે છે એ બધા જ માટે એક સમાન આવશે અને એ કેટલી આવશે m1L2T-2. ઓકે, તો આપણે કહી શકાય કે સમીકરણ જે છે એ સમીકરણની ડાબી બાજુ નું પારિમાણિક સૂત્ર જે છે એ આપણને મળી ગયેલું છે તૈયાર m1L2T-2. ઓકે, આ બધા માટે એક સરખું જ છે, આમાં કંઈ ફેરફાર નહીં થાય. ઓકે, એટલે સમીકરણ જે છે એ સમીકરણની ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર m1L2T-2 જે છે એ બધા માટે એક સમાન છે. ખ્યાલ આવ્યો? ઓકે, હવે આપણે જમણી બાજુના સાબિત કરવાના છે. ઓકે, જો જમણી બાજુનું પારિમાણિક સૂત્ર આટલું આવશે તો આપણું આ સમીકરણ સત્ય હશે, નકર હશે નહીં. ઓકે, તો આપણે વાત કરીએ જમણી બાજુ માટે. જમણી બાજુ માટે m²v³. ઓકે, જ્યાં m એટલે પદાર્થનું દળ છે, v એટલે પદાર્થનો વેગ છે. બંનેના પારિમાણિક સૂત્ર આપણને ખબર છે. m એટલે દળ, દળનું પારિમાણિક સૂત્ર m1L0T0 અને વેગનું પારિમાણિક સૂત્ર m0L1T-1 આખા પદનો ઘન થશે. ઓકે, અને અહીંયા આગળ આખા પદનો વર્ગ થશે.
ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો પારિમાણિક સૂત્ર જે ઘાત હશે એ ઘાતનો વર્ગ એટલે ગુણાકાર કરવાનો, એટલે આપણું નવું સ્ટેપ આવું બનશે, m1 ની જગ્યાએ m², કારણ કે 1 ગુણ્યા 2 એટલે સ્ક્વેર, L0 T0 કૌંસમાં m0, L1 ગુણ્યા 3 એટલે L³ T-3 ઘન કરવાનો છે. ઓકે, હવે બંને પારિમાણિક સૂત્ર છે એ ગુણાકારમાં થઈ ગયા. ઓકે, ગુણાકારમાં આપણે વાત કરેલી આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થશે, તો અહીંયા આગળ m², m0 એટલે થશે m². ઓકે, L0, L3 એટલે L3, T0, T-3 એટલે T-3 થશે. ઓકે, તો આપણને જમણી બાજુ નું પારિમાણિક સૂત્ર મળી ગયું m² L³ T-3. ઓકે, ચાલો સમીકરણ આ જે છે એમાં ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર આપણને આટલું મળ્યું, જમણી બાજુનું પારિમાણિક સૂત્ર આટલું મળ્યું. જો અહીંયા m1 L2 T-2 છે, અહીંયા આગળ m² L³ T-3 છે, એટલે બંને બાજુના પારિમાણિક સૂત્ર સમાન નથી, એટલે આ સમીકરણ ખોટું છે. ખ્યાલ આવ્યો? તો આપણે કહી શકાય કે સમીકરણની ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સમાન નથી, માટે k બરાબર m² v³ સમીકરણ સત્ય નથી. ઓકે, પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સત્ય નથી, તો આ સમીકરણ જે છે એ સત્ય નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે બીજાની વાત કરીએ. k બરાબર 1/2 mv². એમાં k નું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, m1 L2 T-2. ઓકે, બધા માટે નહીં લખીએ, ખાલી હવે બધા માટે જમણી બાજુ માટે જ લખીશું. ઓકે, તો આપણે જમણી બાજુની વાત કરીએ બીજા ઓપ્શનમાં, તો જમણી બાજુ સૂત્ર છે 1/2 mv². 1/2 ને હમણાં કીધેલું તે પ્રમાણે પારિમાણિક સૂત્ર શક્ય નથી, એટલે એનું લખતા નથી. m એટલે દળનું પારિમાણિક સૂત્ર m1 L0 T0. ઓકે, વેગનું પારિમાણિક સૂત્ર m0 L1 T-1 છે, આખા પદનો સ્ક્વેર કરવાનો. ઓકે, પહેલાં આપણે આનો સ્ક્વેર કરી લઈએ તો નવું સ્ટેપ આવું બનશે, m1 L0 T0 વર્ગ કરો તો m0 L² T-2. ઓકે, બંનેના ગુણાકાર છે એટલે આધાર સરખા તો ઘાતનો સરવાળો થશે, એટલે સૂત્ર આવશે m1 L2 T-2. ઓકે, કઈ બાજુનું પારિમાણિક સૂત્ર મળી ગયું આપણને? જમણી બાજુનું. તો જમણી બાજુનું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું m1 L2 T-2. ઓકે, તો ધ્યાનથી જોજો, ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર પણ m1 L2 T-2, જમણી બાજુનું પણ પારિમાણિક સૂત્ર m1 L2 T-2. એટલે આ સમીકરણ જે છે k બરાબર 1/2 mv², એ સમીકરણમાં ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. ખ્યાલ આવ્યો? માટે કહી શકાય કે માટે k બરાબર 1/2 mv² સમીકરણ સત્ય છે. પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સત્ય છે. k બરાબર 1/2 mv², આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ પહેલું સમીકરણ સત્ય નથી, બીજું સમીકરણ સત્ય છે. કઈ રીતે? તો બંને બાજુના પારિમાણિક સૂત્ર સમાન આવેલા છે. ખ્યાલ આવ્યો? હવે આપણે ત્રીજી સાબિત કરીએ, k બરાબર ma. ઓકે, જ્યાં k બરાબર તો આપણને ખબર છે ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર આટલું છે. m એટલે દળ, a એટલે ગુરુત્વ પ્રવેગ, એ એટલે પ્રવેગ છે. ઓકે, જ્યાં આપણે g વડે દર્શાવતા ગુરુત્વ પ્રવેગ, અહીંયા આગળ a છે એ સાદો પ્રવેગ છે. ઓકે, પ્રવેગનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, એટલે આપણે ડાયરેક્ટ આ જે સમીકરણ છે ને એ સમીકરણની જમણી બાજુ માટે વાત કરીએ તો જમણી બાજુ માટે ma એટલે m નું પારિમાણિક સૂત્ર કેટલું થશે? m1 L0 T0.
ઓકે, પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0L1t-1 થશે, સોરી t-2 થશે. ઓકે, બંને પારિમાણિક સૂત્રનો ડાયરેક્ટ ગુણાકાર કરવાનો છે એટલે સૂત્ર બનશે m1L1t-2. ઓકે, આ ડાબી બાજુ સોરી જમણી બાજુ માટે મેળવું. જમણી બાજુ માટેનું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું m1L1t-2. ઓકે, ડાબી બાજુ જે છે એનું પારિમાણિક સૂત્ર m1L2t-2 છે અને અહીંયા આગળ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર મળ્યું m1L1t-2. ઓકે, એટલે બંને પારિમાણિક સૂત્ર સમાન નથી એટલે આપણે લખી શકાય કે ડાબી બાજુ નું પારિમાણિક સૂત્ર એટલે પાસું ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ નું પારિમાણિક સૂત્ર ઇઝ નોટ ઇક્વલ ટુ, એટલે બંને સમાન નથી માટે કે બરાબર એમ એ સમીકરણ સત્ય નથી. આ સમીકરણ સત્ય નથી કારણ કે બંને બાજુના પારિમાણિક સૂત્ર સમાન મળેલા નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણને ઉદાહરણ નંબર 2.16 છે એમાંથી 3 જે સમીકરણ આપ્યા એ 3 સમીકરણમાંથી આ એક સમીકરણ સત્ય છે, આ પહેલું અને ત્રીજું સમીકરણ સત્ય નથી. ખ્યાલ આવ્યો? હજુ આપણે આમાં હજુ તમને બીજા 2 સમીકરણ આપેલા છે એ જોઈએ. ઓકે, તો હવે આપણે ડી જોઈએ. ઉદાહરણ નંબર 2.16માં આગળ આપણે 3 પ્રશ્ન જોયેલા, એવો ને એવો આપણને આગળનો પ્રશ્ન પૂછેલો છે કે કે બરાબર 3/16mv². ઓકે, જ્યાં કે એટલે ગતિ ઉર્જા હતું, ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણને ખબર હતી, ત્યાં આગળ લખેલું હતું. અહીંયા આગળ ફરીવાર લખી દઈએ, કેનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ m1L2t-2. ઓકે, કારણ કે કે એટલે કઈ ગતિ ઉર્જા થશે એટલે આપણે ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1L2t-2 જેટલું છે. ઓકે, ચાલો હવે જમણી બાજુ માટે વાત કરીએ. 3/16mv². તો જમણી બાજુ માટે 3/16mv², જ્યાં 3/16 જે છે એ કોન્સ્ટન્ટ પદ છે, એને પારિમાણિક સૂત્ર કહી શકાશે, એટલે એનું પારિમાણિક સૂત્ર આવી શકશે નહીં. ઓકે, ચાલો એમ એટલે દળનું પારિમાણિક સૂત્ર m1L0t0, વેગનું પારિમાણિક સૂત્ર m0L1t-1 આખા પદનો વર્ગ, કારણ કે વેગનો વર્ગ થઈ ગયો. ઓકે, તો આપણે આ સ્ટેપનો વર્ગ કરીએ એટલે આ પારિમાણિક સૂત્રનો વર્ગ થશે m0L2t-2. ઓકે, અને આના પારિમાણિક સૂત્ર હતું m1L0t0. ઓકે, ચાલો બંને પારિમાણિક સૂત્રનો ગુણાકાર કરીએ તો જમણી બાજુ માટે ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવશે m1L2t-2. ઓકે, એટલે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સમાન થઈ ગયા. જો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર m1L2t-2 અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર m1L2t-2. ઓકે, એટલે બંને પારિમાણિક સૂત્ર સમાન છે માટે કે બરાબર 3/16mv² સમીકરણ સત્ય છે. માટે કે બરાબર 3/16mv² સમીકરણ સત્ય છે. શા માટે ખબર પડે સત્ય છે? કારણ કે ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સમાન મળે છે એટલા માટે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા સુધીના જે આપણે એ ઓપ્શન આગળના 3 ઓપ્શન જોયેલા A, B અને C, અને એમાં આ ચોથો એટલે કે ડી ઓપ્શન આવે છે. ખ્યાલ આવ્યો? તો આ બધામાં સામાન્ય કોન્સેપ્ટ હતો. ઓકે, પરંતુ હવે જે શરૂઆત છે એ બહુ થોડોક અલગ કોન્સેપ્ટ છે. કે બરાબર 1/2mv² પ્લસ ma. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો. અહીંયા આગળ આપણે જેટલા પણ દાખલા ગણ્યા એ બધા દાખલામાં ડાબી બાજુ પણ એક જ હતી સંજ્ઞા, એટલે ડાબી બાજુ પણ એક જ રાશિ હતી, જમણી બાજુ એક જ સ્ટેપ હતું. ઓકે, પરંતુ આ જે સમીકરણ છે ને આ સમીકરણમાં ડાબી બાજુ એક જ સમીકરણ છે પણ જમણી બાજુમાં 2 સ્ટેપ છે. જો આ 2 સમીકરણ છે અને બંનેનો સરવાળો કરેલો છે. ખ્યાલ આવ્યો? હમણાં જ આપણે વાત કરી છે, કોન્સેપ્ટ બરાબર સમજવાનો છે. હમણાં જ આપણે વાત કરી કે સમાન ભૌતિક રાશિઓના સરવાળા અને બાદબાકી થઈ શકે. ઓકે, જો અસમાન ભૌતિક રાશિ હોય તો સરવાળા કે બાદબાકી થઈ શકતા નથી, માટે કહી શકાય કે એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે.
ઓકે, તો અહીંયા આગળ આપણે યાદ રાખવાનું છે કે જો તમને આવું કંઈક સ્ટેપ આપેલું હોય અને તમને એવો પ્રશ્ન પૂછે કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે કે નહીં તે તપાસો. ઓકે, તો એના માટે શું કરવાનું, તમારે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર પહેલાં લખી દેવાનું. આપણને આ સમીકરણ છે, આ સમીકરણમાં ડાબી બાજુ કે આપેલી છે એટલે કેનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, તો કે કેનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ m1l2t-2 જેટલું થશે. ઓકે, એટલે આ જે સમીકરણ છે આ સમીકરણમાં કેનું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું. ઓકે, હવે જમણી બાજુ જો આપણને એક જ સ્ટેપ આપેલું હોત તો આપણે આનું ગણી નાખત, પારિમાણિક સૂત્રનો વર્ગ ગુણાકાર કરીને આપણે સ્ટેપ ગણત અને છેલ્લે જો આના જેટલું આવત તો આ સમીકરણ સત્ય છે. પરંતુ સાથે સાથે આની સાથે આ સ્ટેપ આપેલું છે. ઓકે, એટલે જો આ સમીકરણ સત્ય છે કે નહીં એ જો તમારે તપાસવું હોય તો આનું પારિમાણિક એટલે આટલાનું પારિમાણિક સૂત્ર આટલું થવું જોઈએ અને આટલાનું પારિમાણિક સૂત્ર આના જેટલું થવું જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થઈ શકે પરંતુ પારિમાણિક સૂત્રના ક્યારેય સરવાળા કે બાદબાકી થઈ શકતી નથી. આ ખાસ યાદ રાખવાનું કે પારિમાણિક સૂત્રના સરવાળા કે બાદબાકી ન થઈ શકે, આ ખાસ કોન્સેપ્ટ યાદ રાખજો. પરંતુ સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થઈ શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પારિમાણિક સૂત્રનો ગુણાકાર કે ભાગાકાર થઈ શકે. ઓકે, હમણાં આ બે પારિમાણિક સૂત્ર છે, આ બંને પારિમાણિક સૂત્રનો ગુણાકાર થઈ શકે. ઓકે, પરંતુ આ જે પારિમાણિક સૂત્ર છે એના જેવું જ બાજુમાં પારિમાણિક સૂત્ર હોત તો ગુણાકારમાં હોત તો ગુણાકાર થઈ જાય, ભાગાકારમાં હોત તો ભાગાકાર થાય. પણ જો વચ્ચે સરવાળો કે બાદબાકી હોય તો આ બંને જો સરખા હોત m1l0t0 અને m1l0t0 તો આ બંનેનો સરવાળો ન થાય, આ બંનેનું કોમન એક સ્ટેપ જ લખવામાં આવે m1l0t0. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થઈ શકે પરંતુ સમાન પારિમાણિક સૂત્ર હોય એના સરવાળા કે બાદબાકી ક્યારેય થઈ શકતા નથી. એટલે ખાસ યાદ રાખવાનું છે કે ભૌતિક રાશિનો પારિમાણિક સૂત્રના સરવાળા કે બાદબાકી થઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? પરંતુ તમારે અહીંયા આગળ બે સમીકરણ આપેલા છે તો આ બંને સમીકરણના પારિમાણિક સૂત્ર આના જેટલા જો થાય તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે, નકર સત્ય નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ આપણને પ્રશ્ન પૂછેલો છે કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે કે નહીં તેના માટે. ઓકે, તો આપણે જમણી બાજુનું પહેલું સ્ટેપ લઈએ. તો જમણી બાજુ પ્રથમ પદ માટે જમણી બાજુ પણ આપણે એમાં પ્રથમ પદ માટેની વાત કરીએ તો પ્રથમ પદ માટેનું સૂત્ર છે 1/2mv². ઓકે, 1/2 ને પારિમાણિક સૂત્ર હોતું જ નથી. m એટલે દળ, દળનું પારિમાણિક સૂત્ર m1l0t0 અને v એટલે વેગ, વેગનું પારિમાણિક સૂત્ર છે m0l1t-1 આખા પદનો સ્ક્વેર. ઓકે, ચાલો તો આપણે પહેલાં પ્રથમ આનો વર્ગ કરી દઈએ એટલે સમીકરણ બનશે m0l²t-2. ઓકે, અને આના માટે વાત કરવી હોય તો m1l0t0 થશે. ઓકે, ચાલો બંને પારિમાણિક સૂત્ર છે, બંને પારિમાણિક સૂત્રનો ગુણાકાર છે તો ગુણાકાર માટે આપણે વાત કરેલી આધાર સરખા, ઘાતનો સરવાળો થઈ શકે એટલે m1l2t-2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો જમણી બાજુના પ્રથમ પદ માટેની વાત છે. પ્રથમ પદ માટે. ઓકે, જમણી બાજુના પ્રથમ પદ માટેની જો આપણે વાત કરીએ તો આના માટે આપણને પારિમાણિક સૂત્ર મળે છે m1l2t-2 જેટલું મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે જમણી બાજુના બીજા પદ માટે વાત કરીએ. ઓકે, તો જમણી બાજુના બીજા પદ માટે જમણી બાજુના બીજા પદ માટે m એટલે દળ, a એટલે પ્રવેગ, m એટલે દળ, દળનું પારિમાણિક સૂત્ર m1l0t0, પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0l1t-2 થશે. ઓકે, બંનેનો ગુણાકાર કરી દઈએ એટલે m1
L1T-2 થશે. ઓકે, આ જે સ્ટેપ મળ્યું, આ જે પારિમાણિક સૂત્ર એ જમણી બાજુના બીજા પદ માટે મળે, એટલે આપણે કહી શકાય કે બીજા પદ માટે બીજા પદનું પારિમાણિક સૂત્ર. ઓકે, કેટલું મળ્યું? M1 L1T-2 જેટલું મળ્યું. ઓકે, ચાલો હમણાં કીધેલું તે પ્રમાણે આ સમીકરણ જે છે એ સમીકરણમાં આનું પારિમાણિક સૂત્ર જેટલું હોય એટલું જ આનું હોવું જોઈએ, અને એટલું જ પારિમાણિક સૂત્ર આનું પણ હોવું જોઈએ. તો જુઓ, આનું પારિમાણિક સૂત્ર જે છે એના જેટલું આનું પારિમાણિક સૂત્ર છે. ઓકે, પરંતુ આનું પારિમાણિક સૂત્ર છે એટલું આનું પારિમાણિક સૂત્ર નથી. ઇન શોર્ટ આપણે કહી શકાય કે આનું પારિમાણિક સૂત્ર આના જેટલું થવું જોઈએ અને આનું પારિમાણિક સૂત્ર આના જેટલું થાય તો આ બંનેના પારિમાણિક સૂત્ર સમાન થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આ બંને ભૌતિક રાશિ સમાન ભૌતિક રાશિ કહેવાય. જો આવું હોય તો સમીકરણ સત્ય છે, પણ ખરેખર આવું નથી. જુઓ, આનું પારિમાણિક સૂત્ર આના જેટલું છે પણ આનું પારિમાણિક સૂત્ર આના જેટલું નથી. જુઓ, જમણી બાજુના બીજા પદનું પારિમાણિક સૂત્ર ડાબી બાજુના પારિમાણિક સૂત્ર જેટલું નથી, કારણ કે અહીંયા M1 L2T-2 છે અને આનું પારિમાણિક સૂત્ર M1 L1T-2 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કારણ કે આ જે સ્ટેપ હશે ને એ સ્ટેપ ખોટું છે. ખ્યાલ આવ્યો? તો આપણે કહી શકાય કે માટે કે બરાબર, માટે કહી શકાય કે ડાબી બાજુ ના પારિમાણિક સૂત્ર અને જમણી બાજુના બંને પદના પારિમાણિક સૂત્ર, જમણી બાજુના બીજા પદના પારિમાણિક સૂત્ર સમાન નથી. પહેલા પદનું પારિમાણિક સૂત્ર સમાન છે પણ સાથે સાથે સરવાળામાં બીજા પદનું પારિમાણિક સૂત્ર સમાન નથી. માટે કહી શકાય કે કે બરાબર 1/2 mv². ખાલી આટલું વધ તો સત્ય છે પણ પ્લસ m એ હોવાથી સમીકરણ સત્ય નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કે બરાબર 1/2 mv² પ્લસ m એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ સૌથી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ હશે. બાકી જૂના કોન્સેપ્ટની આપણે વાત થઈ ગઈ, એની પહેલાં આપણે થિયરી ભણાવેલી, એમાં પણ કીધેલું કે કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે કે નહીં તે તપાસવા માટે ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર તમને યાદ હોવા જોઈએ. ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 2.16 અને એમાં પણ ઘણા બધા પેટા પ્રશ્નો હતા, એ બધાને આપણે સોલ્વ કરીએ છીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ને કયા કયા છે પારિમાણિક દ્રષ્ટિએ સત્ય અને નથી એ પણ આપણને ખ્યાલ આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 2.16. ઓકે.